અને આત્મીય સંત સ્વામી પૂજ્ય દેવ સ્વામી, સર્વે પૂજનીય સંતો, વાલા ભક્તજનો, અક્ષર નિવાસી પૂજનીય શ્યામ સ્વામીના પવિત્ર આત્માને અમે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. પૂજ્ય શ્યામ સ્વામીના અક્ષરવાસના સમાચાર માત્ર મંડળ માટે નહીં, સમગ્ર વરતાલ દેશ અને સત્સંગ સમાજ માટે અત્યંત આઘાતજનક છે. આવું અચાનક બની જશે એની કલ્પના પણ થઈ શકતી નથી. આવું એક સેવાભાવી વ્યક્તિત્વ, એને મહારાજ આ રીતે લઈ લેશે એ કલ્પના બહારની વાત છે, માની ન શકાય એવી વાત છે. નજર સામે તરવરે છે. નાના મોટા ઉત્સવ સમયાનો જો પ્રાણ કહી શકાય ને તો આપણા શ્યામ સ્વામી હતા. તમારે કોઈ ચિંતા ન રહે. કેટલા વિભાગોને સાંકળીને બધાને સાથે રાખીને કેટલો તરવરાટ, કેટલો ઉત્સાહ અને કેટલી નિષ્ઠા, ક્યાંય કસર આવવા ન દે અને પ્રસંગને ઉપાડી લે. આ કોઈ નાની વાત નથી. મહારાજે શું ધાર્યું છે એ કલ્પના થઈ શકતી નથી. બહુ મોટી ખોટ સત્સંગ સમાજને, એમાંય વરતાલને તો જલ્દી પૂરી ન શકાય એવી ખોટ પડી છે. ખૂબ ધીરજ રાખજો. અમે મહારાજને શું પ્રાર્થના કરીએ? અહીંયા સેવા કરતા હતા, હવે બ્રહ્મ ભાવે અક્ષરધામમાં મહારાજની સેવામાં શ્યામ જોડાયા છે. મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે શ્યામને લઈ ગયા છો તો એવો બીજો શ્યામ પાછો આપો. આ તમારો બગીચો છે, તમારે ધ્યાન રાખવાનું છે. ભગવાન આપણા સર્વ ઉપર કરુણા કરે. અજાત શત્રુ, બધાને વાલા લાગે એવા સાધુ અને બધા પ્રત્યે લાગણીથી કામ કરનારા સાધુ. વ્યવહાર હોય, ભજન હોય, મીડિયા હોય, આ બધા જાણો છો. મલ્ટી એંગલથી એમણે સત્સંગની સેવા કરી છે. આપ બધા અમારા શૈલેષ સાવલિયા બધા એના વ્યક્તિત્વથી પરિચિત છો. એક કડી હતા, બધાને જોડનારા હતા. એક કડી તૂટે ને એટલે કેટલા બધા અંકોડા છૂટા પડી જાય. એટલે સંત તમે હો, દેવ હોય, આ બધાની વેદના અમે સમજી શકીએ છીએ. હમણાં આપણે કેટલા બધા સંતો આપણી વચ્ચેથી ગુમાવ્યા. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી ગયા. હમણાં વયોવૃદ્ધ પૂજ્ય ઘનશ્યામ સ્વામી, એમણે વિદાય લીધી. આપણા ઉત્સાહી શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીના ગુરુ. આવા સંતોની ખોટ જલ્દી પૂરાતી નથી. આ સર્વ સંતોને અમે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. સર્વને અમારા દંડવત સાથ. જય સ્વામિનારાયણ.